હવે વાત એક એવા ગુનાની કે જે 4 વર્ષ અગાઉ વલસાડના ડુંગરી નજીક હાઈવે પર બન્યો હતો। મુંબઈથી અમદાવાદ જતા ટ્રકને રોકી અને ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો, જ્યાં 8 જેટલા શખ્સોએ આ ટ્રકને રોકી અને ટ્રકમાં રહેલી 1.5 કરોડની સિગારેટની લૂંટ ચલાવી હતી। આખરે હવે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જુઓ આ રિપોર્ટ। તારીખ 7 સપ્ટેમ્બર 2021, સમય રાતનો, સ્થળ ડુંગરી નજીકનો હાઈવે વલસાડ। મુંબઈની ટ્રાન્સપોર્ટ કંપનીના માધ્યમથી એક સિગારેટ કંપનીએ ટ્રકમાં સિગારેટના 351 બોક્સ ભરી અમદાવાદ રવાના કર્યો હતો। મુંબઈથી નીકળેલો ટ્રક ડુંગરી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી પસાર થતો હતો, ત્યારે કેટલાક શખ્સો આવ્યા। હાઈવે પર ટ્રકને ઊભો રાખી તેમાંથી સિગારેટના 273 બોક્સની લૂંટ કરવામાં આવી, જેની કિંમત 1.27 કરોડ થાય છે। તેની જાણ થતાં જ કંપની દ્વારા ટ્રક ચાલક અને ક્લીનર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। તેના આધારે ગુનો નોંધી પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી। હેમરાજ ઝાલા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો। ત્યારબાદ વલસાડ એલસીબીએ તપાસ હાથમાં લીધી। આરોપી હેમરાજ મધ્યપ્રદેશના દેવાસમાં છુપાયો હોવાની બાતમી મળતા એક ટીમે ત્યાં પહોંચી ધરપકડ કરી હતી। આ ગુનાની તપાસના કામે આ અગાઉ કુલ 6 આરોપીઓ જે છે આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે। એક આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલા જેનો ગુનાહિત ઇતિહાસ છે, જે મૂળ અત્યારે ટોર્ક ખુર્દ દેવાસ એમપી ખાતે રહેતો હતો, એ આરોપીની ડિટેલ એલસીબી ટીમને વર્કઆઉટ દરમિયાન મળી આવેલી અને જે અનુસંધાને એલસીબીની ટીમે જે છે એ જરૂરી ગુપ્ત બાતમીના આધારે એને આરોપી સુધી પહોંચી ગયેલી અને આરોપી જે છે એને પકડી પાડી ડુંગરી પોલીસ સ્ટેશનના આરોપી સોંપવામાં આવેલો છે। આરોપી પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ આરોપી 1/4/2025 સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે। વલસાડમાં 4 વર્ષ અગાઉ થયેલી લૂંટનો ઉકેલાયો ભેદ। મુંબઈથી આવતી ટ્રકમાંથી થઈ હતી સિગારેટની લૂંટ। 1.5 કરોડથી વધુની કિંમતની સિગારેટની થઈ હતી લૂંટ। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલો આરોપી હેમરાજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ચોરી અને લૂંટ જેવા ગુનામાં અગાઉ તે અનેક વાર જેલની હવા ખાઈ ચૂક્યો છે। વર્ષ 2021માં મુંબઈથી અમદાવાદ નીકળેલા ટ્રકના ડ્રાઈવરે જ હેમરાજ સહિતના આરોપીઓને આ ટીપ આપી હતી। તેના આધારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો। પ્લાન મુજબ ડુંગરી નજીક હાઈવે પર ટ્રકને ઊભી રાખી હતી। ટ્રકમાંથી 1.27 કરોડની કિંમતના સિગારેટના 273 બોક્સ લૂંટી લીધા હતા। એ પછી મુદ્દામાલનો ભાગ પાડી આરોપીઓ અલગ અલગ જગ્યાએ ફરાર થઈ ગયા હતા। હેમરાજ તેના વતન મધ્યપ્રદેશના દેવાસમાં ભાગી ગયો હતો। ત્યારથી પોલીસથી નાસ્તો ફરતો હતો। સને 2021માં ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે મુંબઈથી અમદાવાદ સિગરેટનો જથ્થાનો માલ જે ટ્રાન્સપોર્ટ થઈ રહેલો હતો, એ ટ્રાન્સપોર્ટ માલની જે ટ્રક છે એને ડુંગરીના હાઈવે પાસે રોકી અને એમાંથી કુલ 1.27 કરોડ જેટલી જે સિગરેટના બોક્સ જે છે એને લૂંટી લેવામાં આવેલા હતા અને આ બાબતે જે છે ડુંગરી પોલીસ સ્ટેશનમાં સને 2021માં ગુનો દાખલ કરવામાં આવ્યો। લૂંટની ઘટનામાં 3 વધુ આરોપીઓ વોન્ટેડ। વલસાડ એલસીબીની ટીમે આ કેસમાં અત્યાર સુધી 7 આરોપીઓને પકડ્યા છે, પરંતુ હજુ 3થી વધુ આરોપીને પકડવાના બાકી છે। ફરાર આરોપીઓ હેમરાજના સંપર્કમાં હતા કે નહીં, લૂંટેલા મુદ્દામાલને આરોપીઓએ કોને અને ક્યાં વેચ્યો છે, તે સવાલના જવાબ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।